સુરતમાં બાબા સાહેબ આંબેડકરની 136મી જન્મ જયંતિ અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 136મી જન્મ જયંતિની સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભાજપના નેતાઓએ પણ બાબા સાહેબની પ્રતિમાને હારતોરા કરી ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 136મી જન્મ જયંતિની સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભાજપના નેતાઓએ પણ બાબા સાહેબની પ્રતિમાને હારતોરા કરી ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે ભાજપના નગરસેવકોના પક્ષના અગ્રણી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બાબા સાહેબના વિચારોને જીવનમાં ઉતારવા અને તેમણે ચિંધેલા માર્ગ ચાલવા માટે સંકલ્પ સાથે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। આમ જનતા પણ આ કાર્યક્રમમાં જોડાઈ હતી અને પુષ્પ અર્પણ કરતા જય ભીમના નારા લગાવતા દ્રશ્યો જોવા મળ્યા હતા। सुरेश सोनावणे, एक्स स्टैंडिंग कमेटी मेंबर, सूरत महानगर पालिका। भारत रत्न परम पूज्य डॉक्टर आंबेडकर 135મી सार्वजनिक जन्म जयंती महोत्सव समिति अग्रणी सूरत आज विश्व वंदनीय चक्रवर्ती सम्राट अशोक, महात्मा ज्योतिरावजी फुले और डॉक्टर आंबेडकर તેમજ छत्रपति शिवाजी महाराज ने संयुक्त जन्म जयंती आ बाबा आंबेडकर जी जन्मदिन पर अमे उजवी रह्या छे। बाबा आंबेडकर जी आ देश ने जो संविधान आप्યું છે આ વિશ્વમાં બેજોડ સંવિધાન છે, જેના લીધે 77 વર્ષની આઝાદીમાં પણ ભારત એક સંઘ અને એક સૂત્રીય રાજ્ય આ દેશમાં ચાલી રહ્યું છે, જેના જીતા જાગતા ઉદાહરણ કોઈ હોય તો આખા વિશ્વમાં ભારત છે। આજે સારું વિશ્વ સત્તા, સંપત્તિ, મોહ અને આતંકના ભયના હોતર હેઠળ જીવી રહ્યું છે। એક વ્યક્તિ આખા વિશ્વને બાનમાં લીધું છે અને સમગ્ર દેશ વિશ્વમાં મહાયુદ્ધની સ્થિતિ આવી છે, લાખો લોકો ગુજરી ગયા છે। ત્યારે ભગવાન બુદ્ધનો જે માર્ગ છે વિશ્વ શાંતિનો, આજે બાબા આંબેડકર જન્મ જયંતિના પાવન પર્વ પર વિશ્વ શાંતિ, સદભાવ, કરુણા યાત્રાનું આયોજન આ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે। આ યાત્રા સાંજે 4 કલાકે સરદારશ્રીના પ્રતિમા પાસે નીકળી સમગ્ર શહેરમાં ફરી સાંજે 7 કલાકે અહીંયા સવારના રૂપમાં ફેરવાશે। આ બાબા આંબેડકર જયંતિના દિને એક જ સંદેશ છે કે બાબા આંબેડકર ફક્ત દલિત, શોષિત, પીડિતોના જ નહીં, સમગ્ર દેશના નેતા હતા, સમગ્ર વિશ્વ એમને માર્ગ બતાવેલ છે। એવા મહાન પુરુષને અમે ભાવપૂર્ણ શ્રદ્ધાસુમન અર્પિત કરીએ છીએ। એમના વિચારો પર, એમના જે માર્ગ બતાવેલ છે, શિક્ષિત બનો, સંગઠિત બનો અને પોતાના હકના અધિકાર માટે સંઘર્ષ કરો, એને વળગી રહેવા હું તમામ મારા આંબેડકરવાદી અનુયાયીઓ, દેશના યુવાનો અને ભીમ સૈનિકોને અપીલ કરું છું। આ પાવન પ્રસંગે સૌને ફરીથી લાખ લાખ વંદન, બાબા સાહેબના વિચારોને વંદન, સમગ્ર મહાપુરુષોને વંદન અને આ કાર્યક્રમમાં આપ સૌ જોડાઓ। આ વિશ્વ શાંતિ, સદભાવ, કરુણા યાત્રામાં જોડાવીને વિશ્વ શાંતિના તરફ રહે, સદભાવના તરફ રહે, એ માટે આપણે કામ કરીએ। એ જ આ બાબા આંબેડકર જયંતિ દિને મંગલ કામના। જય ભીમ, નવ બુદ્ધાય, ડોક્ટર બાબા આંબેડકર જય અમર રહો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।